હવે જોઈએ હાઉ ટુ ચેન્જ, કેવી રીતે છે તે યુઝર પાસવર્ડ ચેન્જ કરવા. આવી રીતે કરશું, આવી રીતે આવશે. એન્ટર 2 વખત કરવાનું. ત્યારબાદ અહીંયા યુઝર એકાઉન્ટમાં જવાનું, એડમિનમાંથી જવાશે. એક યુઝર એકાઉન્ટ, અહીંયા આપણે નવા યુઝર એકાઉન્ટ બનાવી શકશું. એડ ન્યૂ કરશું એટલે બધું બ્લેક દેખાશે. કોઈને જનરલી સામે હશે તો દેખાશે નહીં, બધું બ્લેક દેખાશે. કોઈને એડ કરવું છે તો અહીંયાથી એડ ન્યૂ એટલે ઓટોમેટિક આવશે. એન્ટર કરશું, પછી ટેબથી જવાનું. આમાં જવાનું છે ટેબથી, કે ફર્સ્ટ નેમ રાખીએ આપણે પી, લાસ્ટ નેમ રાખીએ પી, ઈમેલ પી ગમે એ લખી રાખીએ. .com અહીંયા એનું કરવાનું. એડમિન છે, કેશિયર છે, રિસેપ્શનિસ્ટ છે. આપણે એને સપોઝ કેશિયર બનાવીએ છીએ તો કેશિયર. અહીંયા યુઝરનેમ ઓટોમેટિક આવશે, પણ એની જગ્યાએ આપણે પી રાખવું છે તો પી રાખી શકશું. પાસવર્ડ એ પી રાખીએ અને કન્ફર્મ પાસવર્ડ એ પી કરીએ, અને પછી સેવ કરશું એટલે એ સેવ થઈ જશે. અહીં સેવ થઈ ગયો. અહીંયા એનું ક્લિક કરશું એટલે એ દેખાશે કે પી, એની ઉપર છે ડી કેશિયર. બધા પાસવર્ડ અહીંયા જોઈ શકાશે. કોઈ પણ પાસવર્ડને એડિટ કરી શકાશે, ડિલીટ કરી શકાશે, બધું અહીંયાથી થશે. ઓકે, હવે જોઈએ કોઈનો પાસવર્ડ ચેન્જ કરવો, યુઝરે પોતાનો પાસવર્ડ ચેન્જ કરવો હોય તો કેવી રીતે કરવાનો. તો જે યુઝર હશે પોતાનો પાસવર્ડ ચેન્જ કરી શકે. મેનેજ એકાઉન્ટની જગ્યાએ નીચે ચેન્જ પાસવર્ડ છે, જે ખાલી યુઝરને થશે. એ ઓલ્ડ પાસવર્ડ લખવાનો, ન્યૂ પાસવર્ડ લખવાનો, ન્યૂ પાસવર્ડ લખવાનો અને સેવ કરવાનો, એટલે એ પોતાનો પાસવર્ડ ચેન્જ કરી શકશે. એનું યુઝર નેમ ચેન્જ નહીં કરી શકે. યુઝર નેમ એને એનું જ રહેશે, પોતાનો પાસવર્ડ ચેન્જ કરી શકશે. યુઝર નેમ એડમિન તરફથી જ મળશે. પછી સોફ્ટવેરને બંધ કરવો હોય તો બંધ કરવો.